ત્રીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુન પ્રભુને પૂછે છે, આ તમે શું કહો છો? તમે તો જ્ઞાનની સરસ વાતો કહો છો, બહુ ઉત્તમ કક્ષાનું જ્ઞાન અને સ્થિત પ્રજ્ઞ સ્થિતિ એનું તમે વર્ણન કરો છો, પણ મને તો તમે એક ભયંકર કામમાં જોડી રહ્યા છો કે લડાઈ કર. જ્યાયસી ચૈત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્મણી ગોરે મામ નિયોજયસી કેશવ. તમે કહો છો કંઈ અને મારી પાસે કરાવો છો બીજું. તમે કેટલી સરસ વાત કહો છો કે સુખી થવું હોય તો જ્ઞાન જોઈએ, શાંતિ જોઈતી હોય તો સમજણપૂર્વકનું જ્ઞાન જોઈએ. તો મને કોઈ જ્ઞાનના માર્ગમાં જોડો. આ ઘોર કર્મ, ભયંકર કર્મ છે લડાઈ, એમાં શા માટે મને જોડો છો? તો દયાળુ, તમે દયા કરીને મને સ્પષ્ટ બાબત સમજાવો. જ્ઞાન અધિક કે કર્મ અધિક? બેમાંથી અધિક શું? જ્ઞાની થવું સારું કે કર્મયોગી બનવું સારું? ભગવાન કહે છે, કર્મનો ત્યાગ કરીને કોઈ જ્ઞાની થઈ શકતું નથી. કોઈ એમ કહે કે હું તો સંન્યાસી છું, સમ્યક ન્યાસ, કશું જ કરતો નથી, તો એ ભગવાન કહે છે ગીતાનો સિદ્ધાંત છે એ વાત ખોટી છે. કર્મ કર્યા સિવાય કોઈ રહી શકતો જ નથી. ચાહે નાનો હોય, મોટો હોય, ગૃહી હોય, ત્યાગી હોય, યોગી હોય, જ્ઞાની હોય, સાંખ્ય યોગી હોય, સંન્યાસી હોય કે વૈરાગી હોય, કર્મ કર્યા સિવાય કોઈ રહી શકતું નથી. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. એક ક્ષણ, એક મિનિટ પણ કોઈ કર્મ કર્યા વગર રહી શકતો નથી. આ કયું કર્મ? માનસિક કર્મ. તમે આંખથી જુઓ છો એ પણ એક કર્મ છે, કાનથી સાંભળો છો એ પણ એક કર્મ કરી રહ્યા છો, મોઢાથી બોલો છો એ પણ એક કર્મ કરી રહ્યા છો. કર્મ કર્યા સિવાય તો એક મિનિટ પણ કોઈ રહી શકતો નથી. કોઈ એમ કહેતો હોય કે હું કર્મ નથી કરતો, તો એ વાત જ ખોટી છે. ભગવાન કહે છે, ઘણી વખત માણસ શું કરે છે, કર્મેન્દ્રિયાણી સંયમ્ય, હું ક્યાંય જોતો નથી, આંખો બંધ કરી દે. જોતો નથી, પણ આંખના જે વિષયો છે એનું ચિંતન અંદરથી જતું નથી. કોઈ એમ કહે કે હું બોલતો નથી, 1 મહિના માટે મુનિવ્રત પાળવાનું છે, નહીં બોલો, બિલકુલ નહીં. બહુ સારું. તો પણ અમારે કંઈ પૂછવું હોય તો હું પેનને પાટી રાખીશ, લખીને આપીશ. તો કર્મ તો ચાલુ રાખ્યું. કર્મેન્દ્રિય જે જીભ છે એને કદાચ સંયમમાં રાખી, પણ જીભથી થતું જે કર્મ એ તો ચાલુ રાખ્યું. બીજી રીતે પણ એને મિથ્યાચાર કહેવાય છે. મિથ્યાચાર. મિથ્યાચાર એટલે ઢોંગ. એવો ઢોંગ કરવાની કોઈ જરૂર નથી. જ્ઞાની બનવા માટે આવા કોઈ ઢોંગ આચરવાની કશી જરૂર નથી. માણસ જ્યારે કર્મેન્દ્રિયોને દબાવી દે અને માનસિક રીતે એનું મન વિષયમાં સંચર્યા કરતું હોય તો હજારો યુગ જાય છતાં એ આત્માની ઉર્ધ્વ ગતિ ન થાય. ઉર્ધ્વ ગતિ માટે તો જીવનને વાસ્તવિક રીતે ઘડવું પડે છે. આવી રીતે માણસ વિષયોમાંથી ઇન્દ્રિયોને બલાત્કારથી બાંધી રાખે, દૂર રાખે, મનમાં એની વાસના તાજી હોય. એ તો કોના જેવું? ઉનાળાની સિઝન હોય ત્યારે તમે ગમે ત્યાં જમીન ઉપર જોજો, ક્યાંય ઘાસનું તણખલું નહીં દેખાય. પણ જ્યાં વરસાદ પડશે એટલે બધી ધરતી લીલા ઘાસથી ઢંકાઈ જશે. માણસ કોઈ એમ કહેતો હોય કે મને વાસના નથી, હું કંઈ કરતો નથી, હું આંખથી કંઈ જોતો નથી, મોઢેથી બોલતો નથી, કાનથી સાંભળતો નથી, પણ એ ક્યાં સુધી? નિષ્કુળાનંદ સ્વામીના શબ્દ છે, ઉષ્ણ ઋતે અવનિ ફરે, બીજ
નવ દિશે બહારજી, ઘન વારસે ને વન પાંગરે, ઇન્દ્રિય વિષય વિકારજી, ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના. ઇન્દ્રિયોને દાબી રાખવાથી કઈ સજ્જન સાધુ સંયમી બની જવાતું નથી. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં આ વાતને સહેજ જુદા શબ્દમાં કહે છે. કોઈ માણસ નીચું જોઈને ચાલ્યો જતો હોય, આંખો બંધ કરીને, તો અજ્ઞાની એમ સમજે કે આ મહાન સાધુ છે, જોને ઊંચું જોતા નથી, કોઈની સામે નજર કરતા નથી, મહાન પુરુષ છે, પડો પગે પડો, ભેટ મૂકો. આ વચનામૃતની ભાષા છે કે નીચું જોઈને ચાલે એ દંભી હોઈ શકે છે અને ખુલ્લી આંખે ચાલનારો મહાન ત્યાગી હોઈ શકે છે. આંખને અને તમારા ત્યાગને કોઈ સંબંધ નથી. બંધ આંખવાળો મહાન વિલાસી હોઈ શકે છે અને ખુલ્લી આંખે ફરવાવાળો નિષ્કામી બની શકે છે. એટલે કોઈ ખુલ્લી આંખે જતો હોય ને તમે કલ્પના કરો આ તો જો ને આ સાધુ કહેવાય, આમ જોતો જાય છે, ત્યારે શું કેફા લેવડાવી લે પોપચાને, શું કરે? બંધ આંખે રાખવા વાળો કઈ સંયમી નથી અને ખુલ્લી આંખે ફરવા વાળો કોઈ દિવસે વિલાસી હોતો નથી. એ વિલાસ અને સંયમ એ અંદરથી ઉદ્ભવે છે, આંખમાંથી નહીં. કોઈ ઇતિહાસમાં એક ઘટના નોંધાયેલી છે. કોઈ વ્યક્તિની નજર કોઈ સ્ત્રી ઉપર ગઈ, એમાં કદાચ કોઈ વાસનાનો વિકાર હતો. ગામની ભાગોળેથી સ્ત્રી પાણી ભરીને ઘર તરફ જાય છે, પેલો પુરુષ એની પાછળ પાછળ જાય છે. સ્ત્રીને કોઈ ખબર નહોતી કે તો એના ઘરમાં ગઈ, પાણીનું બેડું ઉતાર્યું, પેલો ચોકમાં જઈને બેઠો. આ બાઈને ખ્યાલ નથી, એ તો એમ માન્યું કોઈ ભિક્ષુક હશે એટલે અંદરથી વાટકો ભરીને અનાજ નો લાવી. પછી બેન અનાજ નથી જોઈતું, 2 સોય જોઈએ છે. ભોળા ભાવથી પેલી બાઈએ 2 સોય આપી દીધી. એને શી ખબર શું કરવાનું છે? સોય જોઈતી હોય, કેમ લંગોટી ફાટી હોય તો ન જોઈએ કપડાં સાંધવા? અંદર ઘરમાંથી 2 સોય લાવીને આપી. પેલા સોય લઈને બંને આંખમાં ગોચી દીધી, 2 આંખો ફોડી નાખી તરત જ, કે મારી નજર આના ઉપર ગઈ માટે આંખ જોઈએ નહીં. સહેજ શાંતિથી વિચારવા જેવી ઘટના છે. આંખો ફોડી નાખીએ તો વાસના મટતી નથી. અંધ માણસોને કઈ વાસના નહીં હોય? આંખો ફૂટી જવાથી કે ફોડી નાખવાથી વાસના મટી જતી નથી. તો કોઈ સ્ત્રી ઉપર ખરાબ દ્રષ્ટિ થઈ તો એ દ્રષ્ટિનો દોષ જ નથી. દોષ કોનો છે? અંદર બેઠેલાનો. તમે સાયકલ લઈને ચાલ્યા જાઓ, કોઈ ભાઈને સાયકલ અથડાવો, એ દોષ સાયકલનો કે તમારો? કોઈને તમે સાયકલ અથડાવો અને પછી એમ બોલો, લાવો દિવાસળી ક્યાં ગયા, સાયકલ સળગાવી મારું, આ ભાઈને અથડાઈ ગઈ, તો એ સાયકલનો કશો દોષ નથી. એ અથડાય છે ચોક્કસ, પરંતુ એ દોષ એને ચલાવનારનો છે. એમ આપણી મનોવૃત્તિનો દોષ છે. આંખનું કામ કરે છે, પરંતુ એને અંદરથી સંચાલન કરનારનો એ વાંક છે કે કયા ભાવથી દ્રષ્ટિ કોના ઉપર ગઈ છે. આવા માણસો જે મિથ્યાચારી હોય, એ દંભ કે ઢોંગ કરતા હોય, પરંતુ જ્યારે એને વિષયનો યોગ થાય ત્યારે એનો દંભ કંઈ ટકતો નથી. ઉનાળામાં ધરતી ઉપર એક પણ ઘાસનું તણખલું હોતું નથી, પણ વરસાદના પાણીનો યોગ થાય અને જેમ ઘાસ ઉગી નીકળે એ જ પ્રમાણે વિષયનો યોગ થતાં જ એને વાસનાઓ અંકુરિત થઈ જાય છે. અને એવા માણસો પોતાની જિંદગી તો બગાડી જ નાખે છે. કોની જેમ? ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધજી, ગયું રે ઘૃત મહિમા ખાણથી, આપે થયું અશુદ્ધજી, ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના. દૂધમાંથી
સરસ સ્વાદિષ્ટ દહીં બને છે, દૂધમાંથી સુંદર પૌષ્ટિક માખણ બને છે, દૂધમાંથી અતિ ઉત્તમ ભવિષ્ય ઘી બને છે. પરંતુ એ દૂધ જો ફાટી જાય તો શું બને? જેને જિંદગીમાં આવો મિથ્યાચાર રાખ્યો, ઇન્દ્રિયોને દબાવી રાખી, અંદરથી વાસના સળગતી રહી, તો એ ન એ ઘરનો ન ઘાટનો, એ ફાટી ગયેલા દૂધ જેવો, તેમાંથી નહીં દહીં થાય, ન ઘી થાય, કે નહીં માખણ થાય. અને એવા માણસોની સ્થિતિ કેવી હોય છે? તેના ઉપર કશો વિશ્વાસ ન રહે. પળમાં જોગી, પળમાં ભોગી, પળમાં ગૃહી અને ત્યાગીજી, નિષ્કુળાનંદ એ નરનો, વણ સમજ્યો વૈરાગ્યજી, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રભુ કહે છે, જીવનમાં અનાસક્તિ જો હોય ને તો તમામ વાસના ત્યાગ ટકી શકે છે. મૂળમાંથી વાસનાને જો બ્રેક વાગે મનમાંથી, તો ઇન્દ્રિયોનો કોઈ દોષ નથી. જે માણસ મનથી જ અંકુશ લાવે એ સાચો કર્મયોગી છે. એવો પુરુષ ગૃહસ્થાશ્રમમાં બેઠો હોય છતાં યોગી છે. કર્મનો ત્યાગ કરવાની કોઈ જરૂર નથી. નિવૃત્તિ માર્ગ શ્રેષ્ઠ છે અને પ્રવૃત્તિ માર્ગ અધમ છે, એવા ખ્યાલ જ ખોટા છે. નિવૃત્તિ માર્ગ એટલે ત્યાગાશ્રમ, પ્રવૃત્તિ માર્ગ એટલે ગૃહસ્થાશ્રમ. પ્રભુ કહે છે કે સૌના ભાગમાં જે કર્મ આવ્યું હોય એ કરવું જ જોઈએ. નિયતમ કુરુ કર્મત્વમ કર્મજ્યાયો યકર્મણ શરીર યાત્રા પીચતેના સિદ્ધયૈ અકર્મણ. ઇન્દ્રિયોને નિયમમાં રાખીને કર્મ કરવું જોઈએ. માણસ નવરો બેસી રહે એના કરતા તો કંઈક કર્મ કરે એ ઉત્તમ છે. બિલકુલ નિવૃત્તિ પકડીને જે બેસી રહે એના માટે તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પોતાનું તો કલ્યાણ નહીં કરે પણ કોઈનું નહીં કરે. એમણે તો ભગવાનને અર્થે બાગ બગીચા કરાવવા જોઈએ, તુલસી લાવવા જોઈએ, પુષ્પ લાવવા જોઈએ. પ્રવૃત્તિ ઉત્તમ છે, નિવૃત્તિ ઉત્તમ નથી. શરીર યાત્રા એટલે કે આપણો દેહ નિર્વાહ એ પણ કર્મથી થાય છે. જો માણસ કર્મ ન કરે તો દેહ નિર્વાહ પણ ન ચાલે. જેમ તમે બધા પ્રવૃત્તિ કરો છો તો તમારો દેહ નિર્વાહ, કુટુંબ નિર્વાહ બધું ચાલે છે. જો તમે એમ કહો ભગવાન બધું આપવા વાળો છે ને, કીડીને કણ, હાથીને મણ, તો જો એ તમે નિયત કર્મ નહીં કરો તો ભગવાન કેવી રીતે આપશે? માટે કર્મ તો બહુ જરૂરી છે. શરીર યાત્રા, કુટુંબ યાત્રા પણ કર્મથી જ ચાલે છે. એટલે તો સંસ્કૃતમાં એક કહેવત છે, નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. એક સિંહ બહુ ભક્ત બની જાય, ઉદાર મતવાદી થઈ જાય કે ઈશ્વર દેવાવાળો બેઠો છે, મારી જેને રચના કરી છે એ શું મને નહીં આપે? મોઢું પોળું કરી અને સિંહ જો સૂઈ જાય તો એના મોઢાની અંદર મૃગલા બેસી જતા નથી, એને પણ તરફ મારવી પડે છે. માટે હે અર્જુન, કર્મ અત્યંત શ્રેષ્ઠ છે. નિષ્કામ ભાવથી સતત કર્મ કરવું અને વારે વારે પોતાના માનસિક વિચારો તપાસતા રહેવું કે હું ક્યાંય ભૂલ નથી કરતો ને. માનસિક વિચાર ઘણી વસ્તુ એવી છે કે એને વારે વારે જોતા રહેવું પડે, વારંવાર એને તપાસતા રહેવું પડે. એક રાજાના રાજ્યમાં ઘણા ઘોડા હતા. કોઈ દિવસે ક્યાંય જવાનું નહીં, ઓછીતા એક દિવસે જવું પડ્યું એટલે ઘોડા ઉપર બેઠો, ઘોડો ચાલે જ નહીં. કેમ આમ છે? આપણે આટલો બધો ખર્ચ મંજૂર કરીએ છીએ, ઘોડાના નિભાવ ખર્ચ, ના ઘોડું ચાલ્યું કેમ નહીં? એ રાજાને પાન ખાવાનો બહુ શોખ. 2-4 દિવસ ધમાલ એવી ચાલી ને, કંઈક રાજકીય સમય મળ્યો નહીં
અને જ્યાં પાનનો ડબ્બો ખોલ્યો તો પાન સડી ગયેલું. રાજા કંટાળીને 2-3 માણસો સાથે જંગલમાં જાય છે અને જાતે રસોઈ બનાવવાનો શોખ હતો. જંગલમાં 2 પથરા મૂકી જરા લાકડા સળગાવી ભાખરી બનાવી, ભાખરી દાજી ગઈ. એટલે એણે પ્રધાનને પૂછ્યું કે ઘોડો ચાલ્યો કેમ નહીં, પાન સડ્યું કેમ અને ભાખરી બળી કેમ? આનો મને જવાબ આપ, નહીં તો હું સાધુ થઈ જઈશ. પેલો પ્રધાન કહે છે કે ફેરવ્યા વગર ઘોડો બગડ્યો, ફેરવ્યા વગર પાન બગડ્યું અને ફેરવ્યા વગર ભાખરી બગડી. ઘોડા તમે રાખો તો રોજ ફેરવવા પડે, જો ઘોડાને બાંધી જ રાખો તો એ નકામો છે. પાનની વાત એવી છે, કોઈ પાનને ગલે જરા જઈને ઉભા રહેજો, પાન ખાજો એવી તો ભલામણ નહીં કરું, ખાતા હો તો ઓછા કરજો, ઓછા હોય તો મૂકી દેજો, એ બિનજરૂરી ચીજ છે, કોઈ અનિવાર્ય ખોરાક નથી. એમાં કોઈ આયુર્વેદીય ઔષધીય ગુણ નથી, અને કદાચ પાનમાં કોઈ ઔષધીય ગુણ હોય તો એકલું ચાવો તો જ. એની અંદર જે નંખાય છે ચૂનો અને સિમેન્ટ, એ તો બિલકુલ બિનજરૂરી છે, એ તો શરીરમાં રોગ કરે છે. તો પાનના ગલ્લા પાસે જોજો અથવા એના કોઈ અનુભવીને પૂછજો, પાનના થપ્પે થપ્પા હોય ને ઉથલાવ્યા જ કરશે, નીચેના ઉપરના, ઉપરના નીચે, એમને એમ જો મૂકી રાખે ને તો પાન કોહવાઈ જાય, સડી જાય છે. અને ભાખરી ઘેર તપાસ કરજો, પૂછો નહીં તો કંઈ નહીં. ભાખરી વારે વારે ઉથલાવવી જ પડે, આડી અવળી લોઢી ઉપર ફેરવ્યા જ કરવી પડે. જો મૂકી રાખો તો બળે, ભાખરી મૂકી રાખો તો બળી, પાન પડી રહેવા દો તો સડ્યું, ઘોડાને બાંધી રાખો તો બગડ્યો. એમ મનને તમે એમને મૂકી રાખો વિશ્વાસમાં, આપણું મન હોય યસ બહુ સરસ છે તો ખલાસ, એ બગડવાનું. મનને વારે વારે તપસ્યા કરવી પડે, વારંવાર. જેમ પોતાના રાજ્ય નીતિમાં લખ્યું છે કે પોતાના અમલદાર અને અધિકારી ઉપર રાજાએ વિશ્વાસ ન કરવો, એને વારંવાર તપાસતા રહેવું. એ જ રીતે પોતાના મનને વારંવાર તપાસતા રહેવું. આ જ બાબત વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હોશિયાર વેપારી જેમ પોતાનું નામું રાખે છે કે આ વર્ષે કેટલી આવક થઈ, કેટલો ખર્ચ થયો, આ વર્ષમાં કેટલું કમાયા, એમ સાવધાન ભક્તજનોએ પોતાના મનનો હિસાબ રાખવો કે ગયા વર્ષમાં આપણે ભક્તિ કેટલી થઈ હતી, ભજન કેટલું થયું હતું, આપણી માનસિક વૃત્તિઓ ઉપર આપણો અંકુશ ગયા વર્ષે હતો એનાથી આ વર્ષમાં વધ્યો કે ઘટ્યો છે. ગયા વર્ષમાં માનસિક તૃષ્ણાઓ કેટલી હતી, પિક્ચર જોવાની, રખડવા જવાની, બહારનું ખાવાની, દરેક વિલાસ વિષયમાં આપણું ખેંચાણ કેટલું હતું, આ વર્ષે એટલું જ રહ્યું છે કે ખેંચાણ ઘટ્યું છે કે પછી વધ્યું છે. આવો વિચાર જે ન રાખે એનું મન બગડતું જ જાય છે. પરમાત્મા અર્જુનના નિમિત્તે આપણને સૌને ઉપદેશ આપે છે. કર્મ કરવાની જ્યારે વાત ચાલે છે તો ઘણા બધા કર્મો છે, એમાં યજ્ઞરૂપી કર્મને ઉત્તમ ગણાવે છે. સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યદ્વમ એષવોસ્તિષ્ઠ કામદુક. જ્યારે બ્રહ્માને આ સૃષ્ટિ કરવી હતી ત્યારે એને યજ્ઞ કર્યા, યજ્ઞની ઉત્પત્તિ કરી છે. યજ્ઞ છે એક કર્મ છે. તો તમામ મનુષ્યોએ દરરોજ યજ્ઞ કરવા ગીતાજીની આજ્ઞા છે. દરરોજ યજ્ઞ કયા? 5 પ્રકારના યજ્ઞ બહુ ઉત્તમ છે. આ 5 યજ્ઞની વાત સત્સંગી જીવનમાં પણ છે, શિક્ષાપત્રી ભાષ્યમાં પણ છે. ગીતા, શિક્ષાપત્રી અને સત્સંગી જીવન વચનામૃત, એને સાથે એક સાથે જો અભ્યાસ કરતા હો તો એટલો બધો આનંદ આવે, એટલો આનંદ આવે કે ન પૂછો વાત. જાણે દૂધ, સાકર ને ચોખા. તો 5 યજ્ઞની વાત ગીતા કહે છે કે મનુષ્ય માત્ર એને 5 યજ્ઞ કરવા જોઈએ દરરોજ. એક બ્રહ્મ યજ્ઞ યાદ રાખજો, બીજો દેવ યજ્ઞ, ત્રીજો પિતૃ યજ્ઞ, ચોથો ભૂત યજ્ઞ અને 5મો મનુષ્ય યજ્ઞ. આ 5 યજ્ઞ છે.
બ્રહ્મ યજ્ઞ કોને કહેવાય? તમે ગ્રસ્થાશ્રમી હો કે સાધુ આશ્રમમાં હો, પણ બ્રહ્મ યજ્ઞ દરરોજ કરવો જોઈએ. બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મ એટલે શાસ્ત્ર, બ્રહ્મ એટલે સ્વાધ્યાય. દરરોજ શાસ્ત્રનો સ્વાધ્યાય થવો જોઈએ. આનું નામ બ્રહ્મ યજ્ઞ. તમે વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત, શિક્ષાપત્રી, વચનામૃત આનું કંઈક દરરોજનું વાંચન તો સમજો એ છે બ્રહ્મ યજ્ઞ. યજ્ઞનું નામ આવ્યું એટલે તમને વિચાર થઈ જાય, ઓહો દરરોજ તો ક્યાંથી પોસાય, વળી બ્રાહ્મણને લાવીએ, હોમ હવન કરાવીએ, આ બધું પણ નહીં. બ્રહ્મ યજ્ઞ એટલે સ્વાધ્યાય, દરરોજનો સ્વાધ્યાય, શાસ્ત્ર સ્વાધ્યાય, શાસ્ત્ર વાંચન મનન, એનું નામ છે બ્રહ્મ યજ્ઞ. બીજો દેવ યજ્ઞ. દરરોજ દેવ યજ્ઞ કરો એટલે પોતાના ઈષ્ટદેવની ભક્તિ, શક્તિ પ્રમાણે માળા, ધ્યાન, આ દેવ યજ્ઞ છે. પૂજા પાઠ, આ દેવ યજ્ઞ છે. ત્રીજો યજ્ઞ છે પિતૃયજ્ઞ. પિતૃયજ્ઞ એટલે માતા પિતા. જે વેદમાં લખ્યું છે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ. માતા અને પિતા સાથે દેવત્વની ભાવના. જગતમાં દેવ અનેક છે, અને સ્વર્ગમાં 33 કરોડ દેવ છે, અને એમાં કળિયુગમાં તો નવા નવા દેવ અને દેવી ઉમેરાતા જાય છે, જાત જાતના. તો એ બીજા બધા દેવોને તમે વંદન કરવા જાઓ, પગે લાગવા જાઓ, ભક્તિ કરવા જાઓ, એની યાત્રા કરવા જાઓ, પણ એ પહેલા તમારા ઘરના દેવને ભૂલતા નહીં. તો ઘરનો દેવ કોણ? તમારા પોતાના માતા પિતા, એ ઘરના દેવ છે. જો ઘરના દેવનો તિરસ્કાર કર્યો હોય અને પછી 68 તીર્થ કરવા જાઓ તો મૂલમ નાસ્તિ તો શાખા, મૂળ ખવાઈ જાય, મૂળિયાને કાપી નાખે અને પાંદડે પાંદડે પાણી રેડે, એ કંઈ લીલું ન થાય. જો ઝાડ લીલું રાખવું હોય તો મૂળમાં પાણી રેડો, તો પાંદડા આપોઆપ લીલા. જેણે ઘરની અંદર માતા પિતાનો સંતોષ મેળવ્યો, તો એ પુત્રને કોઈ તીર્થમાં જવાની કે જાત જાતની આરાધનાઓ અને વિધિઓ કરવાની જાજી જરૂર રહેતી નથી. તમારા મા બાપને સંતોષ રહે એને મારો દીકરો સારો છે. માતા પિતાની પૂજા એટલે એમ નહીં કે ધૂપ ને દીપ બાપા ઉગાડો આરતી કરવી છે, જય સાદા ગુરુ, એમ નહીં. મા બાપની પૂજા એનો અર્થ એટલો જ કે માતા પિતાનો આદર, એનું પોષણ, એને આપનાથી સંતોષ થાય સંતાનથી, એ મા બાપની પૂજા છે, બીજી કોઈ પૂજા નહીં. બાકીની પૂજાઓ તો એક બાહ્ય વિધિઓ છે. તો માતા પિતા પ્રત્યેનો આદર, એનું નામ છે પિતૃયજ્ઞ. હવે ચોથો યજ્ઞ છે ભૂત યજ્ઞ. વિચાર થશે કે આપણે ભૂત પ્રેતની વાત ગીતામાં આવે છે. ભૂત યજ્ઞનો અર્થ થાય છે કે જીવ પ્રાણી. આપણી હિન્દુ સંસ્કૃતિ એવી કોઈ અજબ છે કે એણે એક એક નાના જીવડાને પણ આદર ભાવ આવ્યા છે. દાખલા તરીકે મયુર પક્ષી જોયું એટલે આપણા આર્ય પુરુષોને એમ કહ્યું કેટલું રૂપાળું પક્ષી ઈશ્વરે બનાવ્યું છે. કાર્તિક સ્વામીના વાહન તરીકે એને ગોઠવણી કરી દીધી. ઘરમાં નકામું રખડતું એક જીવડું, ઉંદરડો, કપડાં ફાડી નાખે, અહીંથી પ્રસાદી વેચાણી હોય અને જો ખિસ્સાની બહાર ન કાઢી હોય ને ઘેર લટકાડ્યું હોય શર્ટ, તો એ હવારે ખિસ્સામાં કાંઈ ન હોય, કાણું. ઘણા માણસો ખિસ્સામાં ઉપરથી ચેક કરે, ઉંદરડા નીચેથી ચેક કરે. હવે આવો ઉંદર કોઈને એમ લાગે કે બિલકુલ અનુપયોગી છે, પણ આપણા આર્ય પુરુષોને એમ થયું ના એના ઉપર કંઈક આદર દ્રષ્ટિ રાખો, એ ઈશ્વર સર્જન છે, એટલે ગણપતિનું વાહન તરીકે એની નિયુક્તિ થઈ ગઈ, એને એપોઇન્ટમેન્ટ આપી દીધી કે તું ગણપતિનું વાહન. ઉંદરે દલીલ ન કરી કે ક્યાં મારી કેપેસિટી ને ક્યાં ગણપતિનું ઓવરલોડ, એ હું ક્યાં સહન કરું, કંઈ નહીં, કોઈ ચિંતા ન કરીશ. ગણપતિ કહે છે બરાબર છે, તું તારે મારા વાહન તરીકે આવી જા. તરત જ એને નિમણૂક થઈ ગઈ ગણપતિનું વાહન. આવી રીતે એક એકનો વિચાર કરતા 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 આગળ વધો છે કાગડા સુધી જાઓ. કાગડો એટલે માથા ફોડ્યો, બપોરે ઊંઘવા ન દે, રજાનો દિવસ હોય, ક્યાંય કલાક આરામ કરવો હોય પણ આજુબાજુ ઝાડવા આવ્યા હોય, ઓહો એનું સંગીત એટલે ભલ ભલા ગવૈયા પાતાળમાં ચાલ્યા જાય, એવો ધ્વનિ મચાવે અને બહુ દેખાય છે. આપણે નીચે ખરા પોપટ હોય, મોર હોય,
કોયલ હોય તો સારું, પણ કાગડા વધતા જ જાય છે, વધતા જ જાય છે. કંઈ કામ ન કરે, કોઈ રીતે ઉપયોગી નહીં. બધાને એના ઉપર તિરસ્કાર છૂટે કાગડા ઉપર. પણ આપણા શાસ્ત્ર કરતા હોય વિચાર કર્યો કે ના ના, તારો નંબર રાખીશું, લે ને. આમ કાયમ તો તારો નંબર સહન થાય એવો નથી, પોસાય એમ નથી, પણ ભાદરવા મહિનામાં 15 દાડા તારા. છાપડે ચડીને હાર એક ભાઈ સીડી ચડ્યા, એમને કઈ શ્રાદ્ધ કરવું હશે, આગાસી ઉપર સીડી ગોઠવી અને એ ખુરશી ઉપર બેસવા વાળા, સીડીનો અનુભવ નહીં, સીડી તો એકદમ ભાગી અને વાટકો હાથમાં ને પડ્યા. પાણી ટકરાણી નીચલા ધાબા સાથે, ખભા ઉપર જોરદાર ઈજા થઈ ગઈ. પણ જે થાય તે, પણ કંઈ કાગડાને આપ્યા છે ચાલે. નીચેથી બૂમ પાડી, કોઈને બોલાવ્યા, સીડીને ટેકો આપવા, ફરીથી ચડ્યા. પણ કાગડાને આપ્યું એ આપ્યું. કાગડા સાથે આદર ભાવ, આની પાછળ અનેક કથાઓ છે, પણ આપણા આર્ય પુરુષોની દ્રષ્ટિ એ છે કે ભૂત એટલે કે પ્રાણી માત્ર, એના પ્રત્યે આદર ભાવ, એનું નામ છે ભૂત યજ્ઞ. આપણે ગામડાઓમાં, અહીં શહેરમાં તો ઓછું જોવા મળે, ગામડામાં કૂતરા માટે રોટલાઓનો પહેલા વ્યવસ્થા થતી કે ભાઈ બધા ગરદી હટલું કાઢો કૂતરાના રોટલા માટે. આનું નામ ભૂત યજ્ઞ. તમારી પાસે કંઈ વધ્યું હોય, કોઈ પ્રાણી ભૂખે મરતું હોય, તો એમાંથી ટુકડો નાખો, ભલે એ કૂતરું હોય કે કોઈ પણ પ્રાણી હોય, ગાય હોય કે બકરું હોય. શાસ્ત્રની દ્રષ્ટિ તો સુની ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિના. તો પ્રાણી પ્રત્યેનો આદર ભાવ, એનું નામ છે ભૂત યજ્ઞ. હવે 5મો યજ્ઞ આવે છે મનુષ્ય યજ્ઞ. મનુષ્ય યજ્ઞ એટલે શું? ટૂંકમાં કહીએ તો મનુષ્ય યજ્ઞનો અર્થ એટલો જ કે માનવ પ્રત્યે પ્રેમ ભાવ. આ મનુષ્ય યજ્ઞ છે. તું મારાથી હલકો છે, તું અધમ છે, ના નામ. માનવ પ્રત્યે પ્રેમ, વસુધૈવ કુટુંબકમ ભાવના એટલી બધી ઉદાત્ત છે, પણ અત્યારે માનવ જીવનથી આ ભાવના લાખો ગાઉ દૂર છે. થોડા ઘણા નહીં, લાખો ગાઉ. અત્યારે વિજ્ઞાનના એવા પ્રયોગો થાય છે કે માણસ આંખના પલકારામાં લાખો માઇલ આકાશમાં ચાલ્યો જાય છે, આંખના પલકારામાં. અને ત્યાં જઈને ચંદ્રની ધરતી ઉપર પગ મૂકે છે, ત્યાં જઈને કેટલા ગ્રહો ઉપર જઈને એનું વાતાવરણ સમજે છે. પરંતુ એ માણસ પોતાના પાડોશમાં રહેતા માણસના હૃદયને સમજી શકતો નથી. માનવને સમજે એનું નામ કહેવાય મનુષ્ય યજ્ઞ. આ 5 યજ્ઞ, એની વ્યવસ્થા એટલી સુંદર છે કે જો એ વ્યવસ્થા માનવમાં હોય તો આ ધરતી ઉપર સતયુગ આવી જાય. કળિયુગ જતો રહે આપોઆપ, લખવું જ ન પડે. કળયુગ જાયગા ને સતયુગ આયગા, એ કશું લખવું ન પડે, કોઈ દિવાલો બગાડવી ન પડે. પણ માનવમાં આ ઉદાત્ત ભાવનાઓ જો અંદર જન્મે તો આપોઆપ સતયુગ આવી જાય, કોઈ જાતની જાહેરાત વગર, એડવર્ટાઇઝ વગર સતયુગ આવી જાય. સતયુગ જતો રહ્યો એનું કારણ શું? સતયુગ એકવાર આ ધરતી ઉપર હતો અને ચાલ્યો ગયો, એનું કારણ શું? એનું કારણ માનવની ભાવનાઓ, માનવના વિચારો બદલાયા, એટલે સતયુગ ચાલ્યો ગયો. સતયુગ જ્યારે હતો ત્યારે આંબા ઉપર કેરીઓ આવતી હશે. એ વખતે કોઈ બાવળ ઉપર કેરીઓ તો નહોતી થતી, ક્યાંય વર્ણન છે જ નહીં. એ જમાનામાં આંબા ઉપર કેરીઓ આવતી હતી, તો આ કળિયુગમાં કેરીઓ આંબા ઉપર જ થાય છે. એ વખતે ગાયો ભેંસોના આંચળમાંથી દૂધ મળતું હતું, તો આજે મળે છે. એ વખતે સૂર્ય ચંદ્ર ઉદય અસ્ત પામતા હતા, આજે પણ એ પ્રક્રિયા ચાલુ છે. તો પછી કળિયુગ આવ્યો કેમ? માનવના મનની વૃત્તિઓ બદલાઈ છે. માનવ જડ બન્યો, સંકુચિત બન્યો, સ્વાર્થી બન્યો. એને કુંડાળો બહુ પોતાના પૂરતું ટૂંકાવી નાખ્યું. હું જીવું, બીજાને મારું. પોતાને જીવવા માટે બીજાનો ગાણ કાઢી નાખે છે. કદાચ તમારામાંથી ઘણાને ખ્યાલ હશે જ, અમારા કરતા તમને જાજી માહિતી હોય. આપણા સુખ માટે જે દવાઓ શોધાય છે, અનેક પ્રકારના રોગ અને દર્દની દવાઓ, આંખની દવા, બીજી દવા, ત્રીજી દવા, એ દવાના અખતરાઓ પાછળ બિચારા નિર્દોષ પ્રકૃતિના પ્રાણીઓની કતલ કરાય છે. એના ઉપર આમ અત્યાચાર ગુજારાય છે. ફાંસી આપતા હોય એ રીતે વાંદરાને ફસાવીને પાટિયામાં, અને વાંદરાની આંખમાં જાત જાતના ઝેર રેડાય,
એની શું અસર થાય છે એ જોવાય, એના અવયવો કાપે, વાટકાપ ચાલે, અનેક અખતરા એવા વિચિત્ર અને ભયંકર નિર્દય રીતે થાય કે જો જુઓ ને તો આપણું કાળજું કંપી જાય છે. તો માનવ જડ બન્યો, સંકુચિત બન્યો, સ્વાર્થી બન્યો કે હું જીવું, હું સુખેથી જીવું, બીજાને મારું, એટલે કળિયુગ આવી ગયો. જીવો અને જીવવા દો. આપણી આર્ય નીતિ કેવી છે? એ પરમાત્માને પ્રાર્થના કરે હાથ જોડીને તો એ બોલતા કે સર્વેત્ર સુખિનઃ સંતો, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. હે પ્રભુ, સર્વેત્ર આ બ્રહ્માંડમાં બધાય સુખી થાવ, બધા જ નિરોગી બનો, સૌનું ભલું થાવ. ક્યાં આ ભાવના અને ક્યાં અત્યારે માનવનું જીવન. અત્યારે તો પાડોશી કેમ દુઃખી થાય એ પેલો વિચાર કરીએ. કોઈ પાડોશીના ઘરનું આંગણું ચોખ્ખું હોય ને તો વહેલા ઉઠી વાળીને કચરો ત્યાં નાખી આવે. એક શહેરમાં એવી ઘટના બનેલી જ છે. એક ભાઈ સ્કૂટર લાવ્યા, બહુ દાડાથી નોંધાવેલું. સ્કૂટર આવી બહુ ખુશ થયા. સ્કૂટર આવે ને ત્યારે બહુ શરૂઆતમાં બહુ આનંદ થતો હોય છે. શરૂઆત ઘણા સજ્જનો મંદિરથી કરે, પેંડા લાવે, ઠાકોરજીને ધરે, ભેટ મૂકે. સ્કૂટર આવ્યું, બહુ સારું. સ્કૂટર આવ્યું એટલે દરરોજ એનો બાબો આગળ ઊભો રાખે, આગલા ભાગમાં નાના છોકરાને, ઘરવાળાને પાછળ બેસાડે, અને રોજ સાંજે નોકરી થયા પછી જરા નીકળી આવે, 28 બાજુ આંટો મારી આવે. સ્કૂટર આવ્યું છે ને, ફરે. પાડોશીને મનમાં દરરોજ ગડબડ થાય, મારા વાલા રોજ ફરે છે, 2 જણા 2.5 જણા દરરોજ નીકળી જાય છે. પાડોશીને એમાં ક્યાં વાંધો છે? પેટ્રોલ પેલો બાળે છે, એમાં કોઈ પાડોશીનો કોઈ ભાગ છે નહીં. પણ છતાંય મનમાં આમ દહન થયા કરે, જલન હોતી હે. રોજ સ્કૂટર ઉપર ફરે છે. એક દિવસે એના છોકરાને કહે છે વાયરો કાઢ નાખ, સ્કૂટરના પૈડામાંથી હવા કાઢ નાખ જા. હવે છોકરું નિર્દોષ છે. છોકરાના જીવનમાં શરૂઆતમાં કળિયુગ બિલકુલ હોતો નથી, સતયુગ હોય છે. પછી ધીમે ધીમે જેમ ઉંમર થતી જાય એમ મોટાની મહેરબાનીથી કળિયુગ આવતો જાય છે. બાળક સાવ નિર્દોષ. ઉપલા માળે પાડોશી, નીચલા માળે આ સ્કૂટર વાળો. સ્કૂટર પડેલું, ધીમેથી જા કે હવા કાઢ નાખ. છોકરો ઉતર્યો, શીખવાડી દીધેલું કે પેલું દેખાય છે ને જરા આમ દાબવું એટલે હવા નીકળી જાય. છોકરો ગયો. છોકરો એટલો બધો નિર્દોષ, નીચેથી બૂમ પાડી, પપ્પા આગલા પૈડામાંથી હવા કાઢું કે પાછલામાંથી? પેલો પાડોશી જોઈ ગયો. સ્કૂટર વાળો એકદમ, હે મારા પપ્પાએ કહ્યું છે હવા કાઢ નાખવાનું. હવે આનું નામ શું? હવે ક્યાંથી સતયુગ આવે? ગમે એટલી દિવાલો ઉપર લખવાનું, વાજા વગાડો તોય ના આવે. તો કળિયુગ આપણા મનમાંથી જન્મ્યો છે, આપણા વર્તનમાંથી આવ્યો છે. આપણા સ્વભાવ અને આચરણ સુધરે તો સતયુગ તો તૈયાર બેઠો છે. સહજાનંદ સ્વામી મહારાજ.